श्री श्री 108 श्री लालदास जी कृत दीपक प्रकरण 24 चिंतामणि बोध। चिंतामणि ढूंढत फिरे कहाँ है उन साध का ठौर, आया पूछत कथा मिने मोहे ढूंढत भई भोर। आप महामती श्री लालदास जी महाराज सुंदर साथ जी ने समझावता कहे छे, चिंतामणीना स्थाનમાં શ્રીજીએ બેસીને ચર્ચા કરીને કબીરના બીજક પર ખૂબ લાંબી વિસ્તારપૂર્વક ચર્ચા કર્યા પછી જે જ્ઞાન ચિંતામણી જાણતા ન હતા શ્રીજી મહારાજે એના રહસ્ય ખોલી બતાવ્યા। પછી તો શ્રીજી નાથા જોશીના ઘર પર પહોંચી ગયા પોતાના નિવાસ સ્થાને। પણ ચિંતામણીએ જાહેરમાં જ બધા એના શિષ્યોને કહી દીધું, જાઓ તમે પ્રાણનાથજી પાસે એમની ચર્ચા શ્રવણ કરી। સામાન્ય વ્યક્તિ નથી, મહાપુરુષ પ્રગટ્યા છે જેની ગુરુજીએ ભવિષ્યવાણી કરી હતી। અભિમાન પોતાનું ખંડિત થયું છે। બહુ મોટો માણસ તરત શરણાગત નથી બનતો। શ્રી લાલદાસજી મહારાજ પછી પ્રસંગને વર્ણન કરતા કહે છે, એક બે દિવસ એમ વીત્યા પછી ચેન નથી પડતું। આજ ચિંતામણી શ્રીજીને શોધવા માટે નીકળ્યો છે। ચિંતામણી ઢૂંઢત ફિરે કહાં હે ઉન સાધ કા ઠોર, આયા પૂછત કથા મિને મોહે ઢૂંઢત ભઈ ભોર। જ્યાં શ્રીજી ત્યાં ઉતર્યા હતા જાણતો ન હતો। શોધતા શોધતા આખી રાત વીતી ગઈ। મોહે ઢૂંઢત ભઈ ભોર, ભોર એટલે સવાર થઈ ગયું। સવારમાં કલ્લુ મિશ્ર એમને મળે છે ચિંતામણીને અને એણે માર્ગ બતાવ્યો। તબ મિશ્રે બતાયા નાથે જોશી કા ઘર, કહાં સે ખબર લેકે આપ પહોંચે અટારી પર। કલ્લુ મિશ્રને નાથા જોશીના ઘરનો રસ્તો બતાવ્યો। સમાચાર જાણતા ચિંતામણી ત્યાં પહોંચ્યા તો શ્રીજી મહારાજ સવાર સવારમાં નાથા જોશીના મહેલની અટારી ઉપર સુંદર સાથ સાનિધ્યમાં છે। આમ તેમ ચક્કર લગાવતા ધનની ચિતવણીની અંદર માળા કરતા હતા અને શ્રીજી ત્યાં બેઠેલા છે અને ચિંતામણી ત્યાં પધાર્યા। તહાં સબ સાથ બેઠે થે बीच में बैठे श्री राज। ત્યાં અનેક સુંદર સાથ શ્રીજીની વાણી ચર્ચા સવારમાં સાંભળવા આવી ચૂક્યા છે। બરાબર મધ્યમાં શ્રીજી બેઠા છે। चर्चा के बखत में लगा चिंतामणि कदमो इनकाज। એ જ સમયમાં બધાની વચ્ચે પોતાનું અભિમાન મનમાં હતું એને દબાવી દઈ શ્રીજીના ચરણોમાં આવી મસ્તક નમાવી પ્રણામ કર્યા। સાથ સંગી સબ અપને ચર્ચા લગે સુનને। અહીં શ્રીજીના સાનિધ્યમાં ચિંતામણીના કેટલાય શિષ્યો અને પ્રણામી ધર્મના સુંદર સાથ બધા એકત્રિત થઈને બેઠા હતા। શ્રવણ દઈ ભલી ભાંત સો નિસ્બત અંકુર અપને। ધ્યાન પૂર્વક શ્રીજી મહારાજની બ્રજની રાસની પરમધામની ચર્ચાને શ્રવણ કરે છે। પણ લાલદાસજી લખે છે નિસ્બત અંકુર અપને, પોતાનો પરમધામનો નાતો સંબંધ હતો એને યાદ કરીને ધ્યાનથી શ્રવણ કરે છે। સુખ પાયા ચર્ચા મિને અપની મૂલી ગઈ ભૂલ। શ્રી પ્રાણનાથજીની ચર્ચા શ્રવણ કરતા કરતા ચિંતામણીજીને અત્યાધિક આનંદની અનુભૂતિ થઈ। પૂર્વ સંચિત મૂળ જ્ઞાનના સર્વ એમને જે અભિમાન દિલમાં હતું એ જતું રહ્યું। ચર્ચાની અપૂર્વ પ્રકાશ અને અધિકતમ જ્ઞાનને જોતા જ એનો મૂળ સંબંધ પરમધામનો નાતો પ્રગટ થયો। इनके जो सेवक थे खलबल पड़ी तिनमें। સ્વયં ચિંતામણી જ્યારે શ્રીજીના ચરણમાં અભિમાનને ખંડિત કરીને પોતે બેસી ગયો તેના શિષ્યોમાં ખળબળ પડી। હવે આપણો ગુરુ કોને માનવા? આપણો જ ગુરુ પ્રાણનાથજીના ચરણોમાં ચાલ્યો ગયો। ફેર ચિત જો તિનકે ઇન ચર્ચા સુનને સે। આમ ચિંતામણીના શિષ્યોમાં વિચાર કરવા લાગે કે આપણા જ ગુરુનું હૃદય પરિવર્તન જોઈએ તો ખલબલ મચી। પરંતુ ઉन्होंने પ્રાણનાથજી મહારાજની ચર્ચા સાંભળી તો એમના મનની અંદર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા પ્રગટ થઈ। ખંડની ભલી ભાંત સો દેખત સાથ સબન। શ્રીજી મહારાજે હવે
ચિંતામણીની અંદર રહેલું થોડું ઘણું અભિમાન હતું એને પણ દૂર કરવા માટે ખંડણીના વચનો કયા, એના અવગુણો બતાવવા લાગ્યા. તબ ચિંતામણી છાને કહ્યા. તો ચિંતામણી શ્રીજીની કાનમાં આવીને ધીમે રહીને કહે છે, મહારાજ મારા શિષ્યો આગળ મારી મર્યાદા, મારું અભિમાન રાખજો, શરમ રાખ્યો બીચમાં. બધાની જાહેરમાં હું એકલો હોઉં ત્યારે જે કેવું હોય કહેજો. અને આમ પ્રાણનાથજીના ચરણોમાં ખાનગી કહેવા લાગ્યો. એ જ સમયમાં પ્રાણનાથજી મહારાજને જોશ વાણી આવી અને કિરંતન અવતરિત થવા લાગ્યું. અબ છોડો રે માન ગુમાન જ્ઞાન કો, એ ખાડ બડી હે ભાઈ, એક ડાર ક્યાં દૂજી બીડારો, જલાય દે ચતુરાય. એક ડારી ત્યાં દૂજી બીડારો, અરે જલાય દેવ ચતુરાય. ચિંતામણી શ્રીજીને કાનમાં કેવા આવ્યો તો, એકાંત મોસો કહો જાનો તેસી ખંડણી. આંખમાં આંસુ આવી ગયા. પોતાનું અભિમાન તૂટ્યું, પણ પોતાના સેવકો આગળ શરમ લાગતી હતી. પર મેરે સેવકો મેં શરમ રાખો જાન અપની. શ્રીજીને કહે છે કે મારા સેવકોની આગળ મારી લાજ રાખજો. જાન એટલે લાજ, મારી આબરૂ ના લેતા. મને એકાંતમાં જે ખંડણીના વચનો કહેવા હોય કહેજો. તબ રાજેન સૌ કહ્યા, तुम्हारी क्यों न राखे शर्म. केम तुम्हारी शर्म न राखूं. तुमको जो हम कहेंगे बेपर्दाओट नरम. હું તને સીધે સીધું નહીં કહું, પરોક્ષ રીતે કહીશ. પડદાઓટ એટલે પરોક્ષ રીતે સમજીશ તું એકલો શકીશ, દુનિયા નહીં સમજી શકે. એ સાથ ગયે અપને ઘરો, રાજે રાત में किए कीर्तन. અને દિવસે બેઠેલા સાથ બધો પોતાની ઘેર ગયો. રાત્રે પાછા ચિંતામણી આવ્યા અને કેટલાક સુંદર સાથ બેઠા હતા. એ સમયમાં વાણી અવતરિત થવા લાગી, કિરંતન અવતરિત થયું. જોશ વાણીમાં શ્રીજી કહેવા લાગ્યા, સુનો રે સત કે બન જા રે, એક બાત કહું સમજાઈ, એક બાત કહું સમજાઈ. સત્યના બંજાર એટલે વેપારીઓ, ધર્મના આચાર્યો, સંતો, મહંતોને ફટકાર કરી શ્રીજી મહારાજે વાણી આપી. સુનો રે સત કે બંજારે સુકન ગ્રહો મોમિન. એ બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાત આ વાણીને તમે શ્રવણ કરો. તીન મેં સુકન ખંડની કે તુમ છોડો જ્ઞાન ગુમાન. પ્રાણનાથજી ખંડણીના વચન કરતા કહ્યું કે પરમધામની નિર્મલતા જોઈતી હોય, આનંદને પ્રાપ્ત કરો હોય તો લૌકિક નાતાને તોડી અભિમાન છોડીને તમે આવો. પ્રાતઃ કો આયે જબ પડિયા, સબ ચિંતામણી કો ભઈ પહેચાન. રાતે અવતરિત થયેલી વાણી જ્યારે ચિંતામણીએ સાંભળી તેને પોતાની આત્માની ઓળખાણ થઈ ગઈ. શ્રીજી મહારાજની વાણી પ્રગટ થઈ. ગુજરગી મારે રે સાથજી, गुजरगी मारे जीन गुजर की लई दिल पर, तिनको कोई ना उबारे. बोलो श्री प्राणनाथ प्यारे की. જ્યારે આ વાણી એમણે શ્રવણ કરી અભિમાન ઉતરી ગયું. શ્રીજીના ચરણોમાં દંડો લાકડી લઈને આવ્યો. ધણીના ચરણમાં દંડો પડે એમ દંડવત પ્રણામ કર્યો અને રડવા લાગ્યો. રુદન કરતા શ્રીજીને કહે છે, अब मारो काले कुत्ते को लाठी सिर ऊपर, सेवको आगे तब कह्या मैं खाली कछून खबर. ચિંતામણી ત્યાં રુદન કરતા શ્રીજી આગળ પ્રાર્થના અર્થ કરે છે. अब मारो काले कुत्ते को. काले कुत्ते कौन? अभिमान, अहंकार. લાઠી સિર ઉપર. હે ધણી, આ લાકડી મારા માથામાં મારો. પોતાના સેવકોની આગળ એને જાહેરમાં કહી દીધું, મેં ખાલી કશું ન ખબર, હું તો ડોંગી હતો. સાચા અર્થમાં મને કઈ જ્ઞાન હતું જ નહીં, મારો ધંધો ચાલતો હતો. તબ શ્રીજીએ સરાહ્યા. ત્યારે સરાહ્યા, શાબાશી આપી શ્રીજી મહારાજે. ધન્ય છે, શાબાશ ચિંતામણી પાઈ તે નિસ્બત કો ये सुकन मोमिन. हे चिंतामणी, તમે વાસ્તવમાં બ્રહ્મ સૃષ્ટિ છો.
તમને આત્માની ઓળખાણ થઈ છે, નિસ્બત છે તમારી, તમને પહેચાન થઈ છે, એ સુકન મોમીન બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથજીની આ ઓળખાણ છે. કહ્યા શ્રી તારતમ ઇनको સબ સેવકો સમેત परहेज कराया 4 बात का ये कबूल कर दिल लेत. श्रीजी महाराजे चिंतामणीने पण तारतम मंत्र आप्यो, एना सेवकोने पण निजानंद संप्रदायમાં દીક્ષિત કર્યા, પણ 4 નિયમો લેવડાવ્યા. પरहेજ એટલે 4 વસ્તુનો પરિત્યાગ કરવા માટેનું સૂચન કર્યું. એ કબૂલ કર દિલ લેત, આ તમે કબૂલ કરશો તો જ બ્રહ્મ જ્ઞાન તમારા હૃદયમાં પ્રગટ થશે. ये 4 वस्तु कई हती तो लालदास जी महाराज वाणी में वर्णन लखे छे. एक हराम किया मांस को, दूसरा हराम शराब, तीसरा औरत बीरानी तजे, जो पावे हैया तियाब. पहला तो कहू मांस नो, शराब ने मांस नो त्याग करो. त्रीजामा पराई स्त्री एनो त्याग करवानो, कोई एनाथी दूर रहो. सो पावे हयाती आब, आब एटले अमृत. आ 3 नियमोने पालन करो ने तो तमने परमधामनो अमृत निश्चित मळशे. चौथी वस्तु कही, चोरी झूठ बोलना इनका छोड़ाया उदक. बधाए ने उपाय आप्यो कि चोरी अने झूठ एनाथी दूर रहेजो. अब हम कब हूं ना करे, हम पाया बेशक हक. ने त्यारे चिंतामणी अने शिष्योए श्रीजी आगर प्रतिज्ञा लीधी, आज पछी हमें आ 4 वस्तुओं समीप में नहीं जाइए. हम पाया बेशक हक एटले श्री राजजी महाराज ने हमें अहीं ज अनुभवी लीधा छे. इन समय ने चर्चा बड़ी जो होवे तीत. अने ए दिवसे एटली सुंदर चर्चा आवेशवाणी जोशवाणी में घणी करी रह्या छे. साथ की आमदनी हुई जो इन वखत. आमदनी एटले नवी आवक. नवा नवा भक्तजनों कथा चर्चा सत्संग ने श्रवण करवा माटे आव्या. चतुरा एक पहोकरण आवे श्री राज की सेवा में. चतुरा नामनो एक पहोकरण ब्राह्मण नित्य श्री प्रहणनाथ जी ની સેવામાં આવે, અને સેવામાં આવે ને તો એનો નિયમ હતો સુંદર સાથજી, ખાલી હાથ નતો આવતો. પોતાની પરિસ્થિતિ નાજુક હતી તો શ્રીજી માટે રોજ દૂધ લઈને આવતો. લ્યાવે દૂધ નિત્યાને સુની ચર્ચા કાનો. ઈને રોજ દૂધની સેવા લઈને આવતો ને એને જ્યારે શ્રીજી મહારાજની વાતો સાંભળી, तहाँ ब्रज रास का वर्णन होता था नित्यान. श्रीजी महाराज क्या ब्रज ने रास ની લીલાઓના નિત્ય વર્ણન કરતા હતા. वह देख अचंबा हो वही चर्चा सुनते कान. એને રોજ આશ્ચર્ય થતું કે આ વાતો દુનિયામાં કેમ કોઈ જાણતું નથી, આવી વાતો કોઈ કથાકારો પણ કહેતા નથી. तहाँ उनकी सोहबत लालसो नित्याने बखार में होय. बोलो श्री प्राणनाथ प्यारे की जय. जेने वितक ग्रंथ ની રચના કરી છે એ જ લક્ષ્મણ શેઠ, એ જ લાલદાસ. એમના પ્રસંગની શરૂઆત થાય છે. ચતુરા નામનો બ્રાહ્મણ શ્રીજીની દૂધની સેવા કરે છે, પણ એ પોરબંદરના લક્ષ્મણ શેઠ નામના વાણિયા છે. એની ત્યાં નોકર તરીકે રહે છે, એની વખારમાં કામ કરે. તો લાલદાસ જે લક્ષ્મણ શેઠ હતા ને એ પણ મોટા વેદાંતાચાર્ય, ભાગવતને જાણવા વાળા બહુ સારા જ્ઞાની વક્તા હતા. तो नित्य वखार ની અંદર ચર્ચા કરે. તહાએ ચતુરે કહી ચર્ચા સુન કે આયા. જો એક દિવસ શ્રીજીના મુખથી ચર્ચા સાંભળી અને જે આવ્યો હતો એ ચતુરાએ લાલદાસજીને સંભળાવી. કહા વ્રજ અખંડ ક્યો કરે, કહા રાસ અખંડ. અને આવીને લક્ષ્મણ શેઠને ચતુરા પહોકરણ બ્રાહ્મણે કહું તો કહો, આપ તો આટલા જ્ઞાની વિદ્વાન વેદાંતાચાર્ય ભાગવતાચાર્ય છો, કહો વ્રજની લીલા ક્યાં કેમ અખંડ થઈ, કેવી રીતે અખંડ થઈ, અને રાસલીલા ક્યાં અખંડ થઈ? આટલું જ્યાં પૂછ્યું ત્યાં લક્ષ્મણ શેઠ હતા ને એમણે તરત પૂછ્યું, એ તો તુમ કહત હો ન્યારા જો બ્રહ્માંડ. તમે ભાગવતમાં કહો છો કે નવું બ્રહ્માંડ હતું. તબ ચતુરે ને કહ્યા, ક્यों આવે તુમારી નજર. તો હે લક્ષ્મણ શેઠ, આ ब्रह्मांड केवी रीते नजरे आवे, एना दर्शन केवी रीते थाय? तुम दिव्य दृष्टि कब पाओगे, क्यों कर होय फजर. लक्ष्मण सेठ कहवा लाग्या, आवी दिव्य दृष्टि तू क्यांथी लई आयो? तारा आत्मानी जागृति कोणे करावी? लालदासजी ज्यारे पूछवा लाग्या, व्रजनी रासनी अमारी दृष्टिमां जे नथी आव्युं, तू आ बधी वातो क्यांथी जाणी लायो? आ चरण चक्षुथी कोई आ दिव्य लीलाने आज सुधी जोई शकतो नथी.
तब लाले कहा रास ब्रज न हमारी दृष्टि स्वयं लक्ष्मण सेठे जवाबदारी ले ली तब लालदास जी कहवा लग्या व्रज ने रास हमारी दृष्टि में आज सुधी नहीं आई हूँ आटली बड़ी कथाओं करूं छूं आंख आंख क्यों देखिए इन हाल सब सृष्टि आखी दुनिया में एक ज्ञान ज नहीं आंखों थी परमात्मा ने दिव्य लीलाओं ने जोई सके पांच तत्व तीन गुण को जब भयो ब्रह्मांड को नाश शास्त्र में लख्યું છે पांच तत्व ने त्रण गुण निर्मित ब्रह्मांड 14 लोक महाप्रलय में नाश थई जवानो छे तो व्रज अने रासनी लीला केवी रीते अखंड थशे ने एनुं ठेकाणुं क्यां हशे तब ब्रज और रास की ठोर कहां रही खास पूछे से तो आ स्थान क्या रहशे तब लालदास जी चौकिया ते कहां सुनी ये बात लालदास जी के छे हूँ आटलो प्रकारनो विद्वान शास्त्रोनो अभ्यास करतो हूँ नथी जाणतो तू आ वात क्यांथी सांभળી लायो मोही ठोर बताई दो ये कहां पाई सी थत जात चतुराने के छे तू आ वात क्यांथी सांभળી लायो મને પણ કૃપા કરીને કે હું પણ આ લીલાને જાણવા માંગુ છું આ આત્મસંબંધનો પ્રસંગ છે तब चतुरे कहया कोई साध आया इन ठोर त्यारे चतुरो कहवा लागे एक साधु अपना नगर में आव्या छे तहां चर्चा होत है ब्रजरास की जोर त्या खूब आनंद पूर्वक जोर शोर थी खूब आनंद आवे छे हजारों लोग सांभळवा आवे छे अने एवा श्री प्राणनाथ जी ना रूप में महराज ठाकुर नामना संत पधार्या छे अने लालदासजी महाराज आ प्रसंग ने एगड़ी विराम आपता प्रकरण 24 पूर्ण थाय छे अंतिम चौपाई 27 में कहे छे महामती कहे साथ जी ये ठट्ठे की बितक ये मेहर सैयो पर करी साहिब सुभानुल हक साहिब सुभानुल हक बोलो श्री प्राणनाथ प्यारे की जय महामती स्वामी श्री लालदास जी के साथ ठट्ठा नगर नी अंदर बनेलो वृतांत ये मेहर संयो पर करी आ धामधनी श्री हाजी ब्रह्म सृष्टि पर मेहर करी से साहेब सुभानुल हक स्वयं पूर्ण ब्रह्म परमात्मा अक्षरातीत प्राणनाथ जी ने मोकली अने हमारी पर कृपा करी से प्रकरण 24 चौपाई 1051 अहीं पूर्ण थाय छे बोलो श्री लालदास जी महाराज की जय प्रणाम।